ધારો કે તમે કોઈને પૂછો છો કે તમે ગયા અઠવાડિયે મુંબઈ ગયા હતા, દવાખાને ગયા હતા, પોસ્ટ ઓફિસમાં ગયા હતા, તે છોકરી ગયા અઠવાડિયે બેંકમાં ગઈ હતી. તો આ જેટલા પણ પ્રશ્નો છે મિત્રો, આ બધા પ્રશ્નો બને કઈ રીતે, પાયાના પ્રશ્નો છે, ઇંગ્લિશમાં કઈ રીતે પૂછવા, એવું તમને આજે સમજાવીશ. મિત્રો, આજે હું તમને એકદમ સિમ્પલ રીતે, જે લોકોનો આત્મવિશ્વાસ ઓછો હોય, જેમને બોલવામાં તકલીફ હોય, એ લોકોને પણ પ્રશ્નો કઈ રીતે પૂછવા ઇંગ્લિશમાં એ આજે આવડશે. તમે જાતે બોલતા થઈ જશો, બરાબર છે. તો આજનો ટોપિક છે આસ્કિંગ ક્વેશ્ચન્સ, પ્રશ્નો પૂછવા, યુઝિંગ ડીડ. તો ડીડનો ઉપયોગ કરીને પ્રશ્ન કઈ રીતે પૂછવા. મિત્રો, જ્યારે તમારે કોઈને પૂછવું હોય કે શું તમે આ ક્રિયા કરી હતી, ભૂતકાળની વાત છે, ત્યારે તમારે વાપરવું પડે છે ડીડ. DID, ડીડ. બોલો, ડીડ એટલે તમારે ભૂતકાળમાં ક્રિયા કરી એવું પૂછવું છે. જો પહેલું ઉદાહરણ તમને આપેલું છે, શું તમે ગયેલા, શું તમે ગયા હતા. તમારે સૌથી પહેલાં જુઓ વાક્ય કયા કાળમાં છે, વિચારો. શું તમે ગયા હતા, ગઈકાલે ગયા હતા, ગયા અઠવાડિયે ગયા હતા, ગયા મહિને ગયા હતા. તમારે બધું ભૂતકાળમાં પૂછવું છે. તમારે સૌથી પહેલાં મૂકવું પડશે ડીડ. શરૂઆત ડીડથી કરવી પડશે. હવે તમે કોને પૂછો છો, શું તમે ગયા હતા, તમે તો તમારે યુ મૂકવું પડશે તરત જ. ડીડ યુ, ડીડ યુ, ડીડ યુ. અને જવું, તમે ગયા હતા, તમે કહેશો ડીડ યુ ગો, ડીડ યુ ગો. બોલો, ડીડ યુ ગો. હવે આનો ઉચ્ચાર કઈ રીતે કરશો? મિત્રો, આનો ઉચ્ચાર તમે કરશો ડી, ડ બોલીએ છીએ, ડી ડ, બરાબર છે. ડીડ યુ ગો, ડીડ યુ ગો. પણ જ્યારે તમે બહુ ઝડપથી બોલતા હોય ને, ત્યારે આનો ઉચ્ચાર તમારે શું કરવાનું છે? તમારે કહેવાનું છે ડીડ યુ. શું કહેવાનું છે? ડી, ડનો ઉચ્ચાર જ તરીકે. ડીડ યુ ગો, ડીડ યુ ગો. બોલો, ડીડ યુ ગો. ઇંગ્લિશમાં આ રીતે બોલતા હોય છે, બરાબર છે. ડીડ યુ ગો, ડીડ યુ ગો, ડીડ યુ ગો. પ્રેક્ટિસ કરો તો તમને આવડશે ચોક્કસથી. ડીડ યુ ગો. તમારે કહેવું છે શું તમે ત્યાં ગયા હતા, શું તમે ત્યાં ગયા હતા. તમે કહેશો ડીડ, જોડે મૂકશો યુ, ડીડ યુ ગો. હવે ત્યાં એટલે તમે લખશો ધેર. જુઓ, પ્રશ્ન છે, બરાબર છે, પ્રશ્ન છે. બોલો ચલો, ડીડ યુ ગો. આ તો તમને આવડે જ છે. ડીડ યુ ગો ધેર, ડીડ યુ ગો ધેર, ડીડ યુ ગો ધેર. બોલો, લખવાની બોલવાની પ્રેક્ટિસ જોડે જોડે કરતા રહો, તમને આવડશે. જો અહીંયા લખી દઉં છું, ડીડ યુ ગો ધેર, ડીડ યુ ગો ધેર, ડીડ યુ ગો ધેર. આ રીતે બોલવાનું તમને આવડવું જોઈએ. જુઓ, તમે મુંબઈ ગયા હતા, પ્રશ્ન છે, શું તમે આ ક્રિયા કરી હતી. તમે મૂકશો ડીડ યુ ગો, ડીડ યુ ગો. હવે ક્યાં ગયા હતા, તો તમારે મૂકવું પડશે ટુ. ડીડ યુ ગો ટુ મુંબઈ, ડીડ યુ ગો ટુ મુંબઈ. બોલો, ડીડ યુ ગો ટુ મુંબઈ, ડીડ યુ ગો ટુ મુંબઈ, ડીડ યુ ગો ટુ મુંબઈ. આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. ડીડ યુ ગો ટુ મુંબઈ. 5, 6, 7 વાર બોલો, ડીડ યુ ગો ટુ મુંબઈ, ડીડ યુ ગો ટુ મુંબઈ. આ રીતે પ્રેક્ટિસ કરો. શું તમે દિલ્હી ગયા હતા. તમે કહેશો ડીડ યુ ગો ટુ, ડીડ યુ ગો ટુ. હવે તમે લખશો દિલ્હી. આને ઇંગ્લિશમાં કહેવાય છે, આનો ઉચ્ચાર તમે જુઓ ને, તો આનો ઉચ્ચાર ઇંગ્લિશમાં થતો હોય છે દિલ્હી. શું કહેતા હોય છે? દિલ્હી, દિલ્હી. આપણે દિલ્હી કહીએ છીએ, દિલ્હી કહીએ છીએ, ઇંગ્લિશમાં દિલ્હી કહેતા હોય છે, બરાબર છે. ઉચ્ચાર કરો ચલો, આનો ઉચ્ચાર બોલવાનો છે. ડીડ યુ ગો ટુ દિલ્હી, ડીડ યુ ગો ટુ દિલ્હી, ડીડ યુ ગો ટુ દિલ્હી. શું તમે દિલ્હી ગયા હતા. પ્રશ્ન બનશે, શું તમે દવાખાને ગયા. તમારું વાક્ય બનશે ડીડ યુ ગો ટુ. હવે દવાખાને તમે કહેશો ધ હોસ્પિટલ, ધ હોસ્પિટલ. ઉચ્ચાર લખી દઉં છું, આનો ઉચ્ચાર થશે હોસ્પિટલ, હોસ્પિટલ,
હોસ્પિટલ, હોસ્પિટલ બોલો. ડીડ યુ ગો ટુ ધી હોસ્પિટલ? ડીડ યુ ગો ટુ ધી હોસ્પિટલ? ડીડ યુ ગો ટુ ધી હોસ્પિટલ? શું તમે દવાખાને ગયા હતા? લખવાની પ્રેક્ટિસ કરો, બોલવાની પ્રેક્ટિસ કરો. ચલો, શું તમે બેંકમાં ગયા હતા? શું લખશો? ડીડ યુ ગો ટુ ધી બેંક? ડીડ યુ ગો ટુ ધી બેંક? ડીડ યુ ગો ટુ ધી બેંક? બોલો. ડીડ યુ ગો ટુ ધી બેંક? ડીડ યુ ગો ટુ ધી બેંક? ડીડ યુ ગો ટુ ધી બેંક? શું તમે બેંકમાં ગયા હતા? ચલો નેક્સ્ટ, શું તમે રેલવે સ્ટેશને ગયા હતા? શું તમે રેલવે સ્ટેશને ગયા હતા? ડીડ યુ ગો ટુ? ડીડ યુ ગો ટુ ધી રેલવે સ્ટેશન? બરાબર છે. ડીડ યુ ગો ટુ ધી રેલવે સ્ટેશન? ઉચ્ચાર લખી દઈએ છીએ આનો, અને તમે લખશો રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન. ડીડ યુ ગો ટુ ધી રેલવે સ્ટેશન? ડીડ યુ ગો ટુ ધી રેલવે સ્ટેશન? ડીડ યુ ગો ટુ ધી રેલવે સ્ટેશન? આ રીતનો પ્રશ્ન બનશે. ચલો, શું તમે પોસ્ટ ઓફિસે ગયા હતા? આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે. શું તમે પોસ્ટ ઓફિસે ગયા હતા? આનું ઇંગ્લિશ કમેન્ટમાં લખવાનું છે. ચલો આગળ, તમારે કહેવું છે કે તે ત્યાં ગઈ હતી. હવે છોકરી માટે પૂછવું છે, શું તે છોકરી ત્યાં ગઈ હતી? તમે લખશો. હવે ડીડ યુ નહીં લખતા, તે છોકરીની વાત છે તો કરતા કોણ છે? ડીડ શી? ડીડ શી ગો ધેર? ડીડ શી ગો ધેર? યુની જગ્યાએ ખાલી શું મૂકી દેવાનું છે? શી મૂકવાનું છે. ડીડ શી? તમે શું કહેશો? ડીડ શી? ડીડ શી? ડીડ શી ગો ધેર? ડીડ શી ગો ધેર? શું તે ત્યાં ગઈ હતી? શું તે બેંકમાં ગઈ હતી? તમે કહેશો ડીડ શી ગો ટુ ધી બેંક? ડીડ શી ગો ટુ ધી બેંક? ડીડ શી ગો ટુ ધી બેંક? શું તે બેંકમાં ગઈ હતી? શું તે પોસ્ટ ઓફિસમાં ગઈ હતી? તમે કહેશો ડીડ શી ગો ટુ ધી? ડીડ શી ગો ટુ ધી પોસ્ટ ઓફિસ? ડીડ શી ગો ટુ ધી પોસ્ટ ઓફિસ? બોલો. ડીડ શી ગો ટુ ધી પોસ્ટ ઓફિસ? શું તે પોસ્ટ ઓફિસમાં ગઈ હતી? તમારે કહેવું છે કે શું તે ટ્યુશનમાં ગઈ હતી? શું તે ટ્યુશનમાં ગઈ હતી? ડીડ શી ગો ટુ ધી ટ્યુશન? બરાબર છે. ડીડ શી ગો ટુ ધી, આનો ઉચ્ચાર આપણે કરીશું ટ્યુશન. ડીડ શી ગો ટુ ધી ટ્યુશન? ડીડ શી ગો ટુ ધી ટ્યુશન? શું તે ટ્યુશનમાં ગઈ હતી? નેક્સ્ટ, શું તે કોલેજમાં ગઈ હતી? તમે કહેશો ડીડ શી? ડીડ શી ગો ટુ ધી કોલેજ? COLLEGE કોલેજ. ડીડ શી ગો ટુ ધી કોલેજ? ડીડ શી ગો ટુ ધી કોલેજ? હવે તમારે બીજા શબ્દો જોડવા હોય ને વાક્ય થોડું મોટું બનાવવું હોય, જેમ કે તમારે કહેવું છે ગઈકાલે, તમે મૂકશો યેસ્ટરડે. તમે શું મૂકશો? તમે મૂકશો, આનો ઉચ્ચાર લખી દઉં છું, આનો ઉચ્ચાર થશે યેસ્ટરડે. યેસ્ટરડે. બોલો. યેસ્ટરડે, ગઈકાલે. તમારે કહેવું છે ગઈકાલે રાત્રે, તો તમે યેસ્ટરડે નાઇટ નહીં લખતા. બરાબર છે. ખાસ ગઈકાલે રાત્રે તમે લખશો લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ. શું લખીશું આપણે? લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ, ગઈકાલે રાત્રે. તમારે કહેવું છે ગયા અઠવાડિયે, તમે કહેશો લાસ્ટ વીક. લાસ્ટ વીક. શું લખશો? લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. ચલો, 2 દિવસ અગાઉ. 2 દિવસ અગાઉ, 5 દિવસ અગાઉ, 3 દિવસ અગાઉ. તમારે જ્યારે આવું ગુજરાતીમાં કહેવું હોય, તમે કહેશો 2 days. 2 days એટલે 2 દિવસ, અને અગાઉ પહેલાં એટલે તમે લખશો અગો. શું લખશો? અને તમે કહેશો 2 days અને ઉચ્ચાર આવશે પાછળ અગો. અગો એટલે પહેલાં. 2 days અગો. બોલો. 2 days અગો, 2 દિવસ અગાઉ.
બરાબર છે. તમારે કહેવું છે ગઈકાલે રાત્રે શું તે માર્કેટ ગયો હતો? પ્રશ્ન છે. ગઈકાલે રાત્રે તે માર્કેટ ગયો હતો? પ્રશ્ન છે. ગઈકાલે રાત્રે તમે લખશો લાસ્ટ નાઇટ. ગઈકાલે રાત્રે લાસ્ટ નાઇટ શું તે માર્કેટ ગયો હતો? તો ડીડ મૂકવો પડશે. ભૂતકાળનો પ્રશ્ન છે. ડીડ. હવે જુઓ, તમે ગયા હતા તો ડીડ યુ મૂકશો. શું તે છોકરી ગઈ હતી? તો શી મૂકશો. અહીંયા તે છે એટલે હી છોકરો છે. લાસ્ટ નાઇટ ડીડ હી ગો ટુ ધી માર્કેટ. લાસ્ટ નાઇટ did he go to the market? Last night did he go to the market? શું તે લાસ્ટ નાઇટ ગઈકાલે રાત્રે માર્કેટમાં ગયો હતો? ચલો, 2 દિવસ પહેલાં તે બેંકમાં ગઈ હતી? પ્રશ્ન છે. શું તે છોકરી 2 દિવસ પહેલાં બેંકમાં ગઈ હતી? તો આનું ઇંગ્લિશ તમારે છે ને કમેન્ટમાં લખવાનું છે. 2 દિવસ પહેલાં તો તમે કંઈક લખશો અહીંયા. 2 દિવસ પહેલાં તમે લખશો અહીંયા 2 days ago. 2 days ago. આ રીતે પ્રશ્ન તમારો આગળ બનશે. બરાબર છે. કમેન્ટમાં ચોક્કસથી લખવાનું છે અને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.